જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે વોક ફોર હર રેલી યોજાઈ હતી। આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ, ઓમ યોગ ગ્રુપ માળિયા તથા ડોક્ટર આભા મલ્હોત્રાના સહયોગથી મહિલાઓમાં સ્તન કેન્સરમાં જાગૃતિ આવે તે માટે આ રેલી યોજાઈ હતી। આશીર્વાદ ફાઉન્ડેશનને કોઈ વ્યક્તિ પોતાના 5000 પગલાં વોક ફોર હર મુજબ અર્પણ કરશે ત્યારે દરેક 5000 પગલે એક મહિલાનું ફાઉન્ડેશન દ્વારા સોનોગ્રાફી મોનોગ્રાફી કરવામાં આવશે તેવું સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું। ફાઉન્ડેશન અમદાવાદ ઘણા સમયથી સ્તન કેન્સર જાગૃતિ અભિયાન ચલાવે છે। સ્તન કેન્સર જાગૃતિ અભિયાનના ભાગરૂપે માળિયામાં ઓમ યોગ ગ્રુપ દ્વારા વોક ફોર હરનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં 5000 પગલાં દરમિયાન એક સ્ત્રીનું 5000 પગલાં ડોનેટ કરે આશીર્વાદ ફાઉન્ડેશનને કોઈ પણ વ્યક્તિ તો એક સ્ત્રીનું સોનોગ્રાફી મેમોગ્રાફી બ્રેસ્ટનું ફ્રી થાય છે અને એમાં કોઈને અર્લી ડિટેક્શન આવે બ્રેસ્ટમાં સ્તન કેન્સર તો એમનું વહેલું નિદાન અને અસરકારક સારવાર થાય અને આ રીતે ઘર ઘર સુધી સ્તન કેન્સર જાગૃતિ અભિયાન પહોંચે અને બહેનોમાં અવેરનેસ આવે એ માટે આશીર્વાદ ફાઉન્ડેશન સ્તન કેન્સર જાગૃતિ અભિયાન સફળ કરવા માટે આવા સફળ પ્રયત્નો કરે છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।